हेलो मित्रों, जय रामदेव पीर। આપણે દાઢી મૂછ કાઢી નાખી છે મિત્રો। તો કેમ કાઢી છે કે મારા કાકા એક ઓફ થઈ ગયા છે। 70 વર્ષની ઉંમર હતી, એકદમ હાજા હુરા હાલતા ચાલતા વયા ગયા ને બીમારે તો હતા। એમને એન્જિયોપ્લાસ્ટિક કરાવેલું હતું, પ્લેન ચડાવેલું હતું મિત્રો। તો આજે 5 દિવસ થઈ ગયા છે મિત્રો। હું વિડીયો પણ એવા ચડાવતો નથી અત્યારે, તો મિત્રો મને માફ કરજો, કારણ કે અમારે ભાઈઓમાં બધે બેસવાનું હોય આખો દિવસ, કે ઘડી બગડી બેસવાનું હોય, પણ વિડીયોના ટાઈમે એડિટિંગ થતું નથી। આવું બધું છે એટલા માટે વિડીયો આપણે બનાવતા નથી મિત્રો। તો મારા કાકાનો સ્વર્ગવાસ થયો છે એટલા માટે આપણે વિડીયો બનાવ્યો નથી। અને પછી આજે અત્યારે વાડીએ આવ્યો છો તો એવું લાગ્યું કે એક નાનો એવો વિડીયો બનાવી દઉં। તો મિત્રો, આપણે જે ઓર્ગેનિક જાહેર કરેલી હતી ને, એનો વિડીયો તમને હું બતાવું છું અત્યારે, કે આટલી અમારે જાહેર થઈ છે। પૂળા ગણીને રાખ્યા છે ભાઈ, પાલવાળા રાખે ને એમ પૂળા ગણ્યા છે આપણે, એટલા પૂળા થયા એમ। તો હું તમને જાહેર બતાવી દઉં। થોડીક એક ઓઘો બનાવ્યો છે 100-150 પૂળાનો, અને હજી પડી છે ઘણી બધી, બધા થઈને 900 ઉપર પૂળા થયા છે મિત્રો। તો હું તમને પૂળા બતાવી દઉં। તો અત્યારે બતાવી તો છે જ તે તમને, અને હું જાઉં છું અત્યારે ઝટકાની દોરી આગી પાછી થઈ ગઈ હોય ને મિત્રો, એને હરખી કરવા, કારણ કે ઝટકો તો રાખવો જ પડે। ઝટકો રાખવી નહીં ને તો રોજડા આવી જાય, ક્યારે આવી જાય નક્કી નહીં। લીલ ગાય એને અમે રોજ કહેવી છીએ। તો મિત્રો, હું તમને અત્યારે બતાવી દઉં। આપણે જાહેર વાઢી અને પૂળા કરી નાખેલા છે, હજી 10-12 દિવસ થઈ ગયા છે। ફ્રી થતો નથી, નવરો રહેતો નથી। આ કાકા વી ગયા છે એટલે એમાં અમારે રહેવાનું હોય, એટલા માટે વિડીયો હમણાં ચડાવ્યો નથી મિત્રો મેં। તો હું તમને વિડીયો એક બતાવી દઉં મિત્રો। આ જાહેર છે, વાઢી હતી એને પૂળાવાળી અને ગણીને રાખ્યા છે બધાય। તો હું તમને બતાવી દઉં કે આ ઝાડના પૂળા વાળ્યા છે, જો તમે હાવ હુકાઈ ગઈ છે। બાકી આમ તમે જુઓ ને તો લીલી ઝાડ છે, અંદરથી પૂળો ફેરવીને જુઓ ને તો લીલી છે, ફેરવી નાખો એટલે લીલી દેખાય છે ઝાડ। તો હું તમને બતાવી દઉં ઝાડ, તમે જુઓ મિત્રો, જુઓ આ છે ને આ પૂળા છે, જુઓ તમે। હું બતાવું તમને, હું ખોટું નહીં બોલું। પૂળો ફેરવો ને એટલે નીચેથી લીલો નીકળે છે, જુઓ તમે, છે લીલો, લીલો એટલે કલર લીલો છે મિત્રો, જુઓ તમે। આ ઓર્ગેનિકના પ્રતાપ છે મિત્રો, નહીં તો આવી બધી ન થાય। જો આ લીલા બધાય પૂળા એવા લીલા નીકળે, બધાય પૂળા એવા જ તે, ગમે એમાં જુઓ તમે। આ 15-15ની હાર કરેલી છે મિત્રો, જુઓ તમે, છે લીલી લીલી જારી નીચે જુઓ તમે। આ પૂળો જુઓ તમે, જુઓ છે લીલો। ઓર્ગેનિકના પ્રતાપે આપણે આ બધું આ રીતનું થયું છે, કારણ કે આમાં આપણે ખાતર કે કાંઈ ચડાવ્યું નથી। 15-15ના ઢગલા છે મિત્રો, 15 ચોખ્ખું 60, 15 પંચા 75, 15 સિક્કે 90, આ 90 પૂળા છે મિત્રો, ગણીને રાખેલા છે બધાય। અહીંયાથી ને બધાને 5-5 ઢગલા કર્યા છે, 5-5ના છે। અહીંયા 5-6, આ 30 પૂળા છે। આ પડીને મોટી લાઈન છે ને 30 પૂળા છે મિત્રો, જુઓ તમે। અહીંયા 6 ઓલી બાજુ છે અને 4 આ બાજુ છે, 10 આ બાજુ છે, 10 આ બાજુ છે, જુઓ લે તમે મિત્રો। 5-5ના ઢગલા કર્યા છે મિત્રો આપણે, જુઓ આ 5, આ 5-5ના ઢગલા કરીને રાખી દીધા છે, જુઓ છે। આ 6 છે, આમાંથી હું 4 પૂળા લઈ ગયો છું, એટલે માટે 6 છે એ, જુઓ તમે। આ 6 છે, પછી આની કોઈ 4 છે, તો આ 4 ને 6 10 પૂળા આ રીતના ઢગલા કરેલા છે મિત્રો આપણે। અને જુઓ તમે, આ ઝાડના પૂળા બધા 5 આ બાજુની લાઈર છે, અત્યારે હું તમને બતાવી રહ્યો છું ને, એ 10-10ની હાર છે, અને પેલી બાજુમાં છે ને એ 5ની છે।
તો 900 પૂળા થયા છે મિત્રો અમારે. અને આ હાંઠી છે ને કાઢી નાખી હતી તમે, આ બધું કાઢી નાખીને અને પછી આ જાહેર કરી હતી. એને એક બાજુ પાળો લગાવી દીધો હોય. હવે અત્યારે આને ખેરવાનું કામ ચાલુ છે, લઈ લેવી છે હવે. તો અત્યારે તો આવવાનું કારણ એ છે મિત્રો કે દોરી ક્યાંય ભેગી નથી થઈ ને એ જોવાનું છે આપણે. દોરી ભેગી થઈ હોય ને તો ઝટકામાં બળી જાય ઝટકો. દોરી ભેગી થઈ હોય ને તો ઝટકો બળી જાય. જો અત્યારે દી આથમમાં જઈ રહ્યો છે મિત્રો, દી આથમમાં જઈ રહ્યો છે મિત્રો, જોઈ લો તમે. કાંઈ ઘટે નહીં, એકદમ લાલ થઈ ગયો છે. તો આ દોરી હરખી કરી નાખું ને. અને મારા મિત્રો જાહેર કેવી છે આ ઓર્ગેનિકની, એને તમે લાઈક કોમેન્ટ કરજો મિત્રો. અને સારું લાગે ને તો સબસ્ક્રાઈબ કરજો, અને એથી સારું લાગે તો શેર કરજો મિત્રો. અને ઓર્ગેનિકનું જોવું હોય તો તમારે મેં એક ઝાડનો વિડીયો આગળ મૂકેલો છે. ઓર્ગેનિક કઈ રીતે જીવામૃતને આ બધું ચડાવ્યું છે, દવા ને આ બધું. આમાં જો કોઈ વસ્તુ નાખી નથી અમે. માણસો દાણા બનાવે છે, બકાલું બનાવે છે દવા વગરનું. અમે ઢોર માટે, ગાયો માટે ઝાર બનાવી છે કે પ્યોર ઓર્ગેનિક. કોઈ વસ્તુ રાસાયણિક ખાતર નાખ્યું નથી, વિલાયતી ખાતર નાખ્યું નથી. આપણું જે કાંઈ આવે એ, બાકી કોઈ વસ્તુ નાખી નથી. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે ને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. કોમેન્ટ કરજો પણ દાઢી મૂછની કોમેન્ટ ના કરતા ભાઈ, કારણ કે મારા કાકા વી ગયા છે એટલે માટે અમારે વાળ ઉતારવા પડે, મોટી મૂછું ઉતારવી પડે, શોખ રાખવો પડે ભાઈ. તો આ વિડીયો ગમે ને તો લાઈક શેર કરજો અને કોમેન્ટ પણ કરજો મિત્રો. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.